ભાભર શહેરમાં ચાઇનીઝ દોરીનું ધૂમ વેચાણ. ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં થઈ રહ્યું છે વેચાણ. પતંગના વેપારીઓ વધુ કમાણી કરવા લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે. ઉત્તરાયણ આવતાની સાથે પતંગની હાટડીઓ ખોલીને ચાઇનીઝ દોરી ગુપ્ત રાખે કરી રહ્યા છે વેચાણ. જાગૃત નાગરિક દ્વારા ભાભર પોલીસને લેખિત અરજીથી કરી રજૂઆત. અરજી આપ્યા બાદ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન કરી. ચાઇનીઝ દોરીના વેચાણ પર કેમ પોલીસ હાથ પર હાથ ધરીને બેઠી છે તેવા આક્ષેપ. જાગૃત નાગરિક યોગેશભાઈ જોશી વાયુટા ભાભરની અંદર 2-3 દિવસથી ખાનગી રાયે ચાઇના દોરીનું વેચાણ ચાલુ છે. જે મને મળતી માહિતી મુજબ મેં તપાસ કરી છે કે જે હજુ પણ ચાલુ જ છે, પણ આ બાબતે પોલીસ સ્ટેશનમાં મેં ફરિયાદ પણ આપી હતી, જેના અનુસંધાનમાં કોઈ તપાસ થતી નથી. અને ઉપરથી મારી પાસે લોકેશન ને બધું માગી રહ્યા છે. લોકેશન મારી પાસે હોત તો હું તમને ડાયરેક્ટ જ ના લઈ જાત. મેં એમ બી વાત કરી છે કે તપાસનો વિષય તમારો છે, પોલીસ ખાતાનો. જે મને લોકેશન કે એવી રીતે ખબર પડતી નથી, પણ ભાભરમાં વેચાય છે, આજની તારીખ સુધી વેચાય છે. અને લોકેશન જોઈતું હોય તો અમારી સાથે આવે, અમે જે જગ્યા પર બતાવીએ જગ્યાએ તાત્કાલ રેડ થતી હોય તો બતાવીએ, બરાબર. બાકી જાણીને પછી કોઈ લાલિયાવાળી ખાતું ચલાવવાનું હોય તો મારે એ રીતનો ઇન્ટરવ્યૂ આપવાનો નથી. કે એ રીતની તપાસ માટે હું કોઈ યોગ્ય રસ્તો થતો નથી. ભાભર પોલીસ સ્ટેશનમાં ખાલી વાતો જ થાય છે, કોઈ જાતની તપાસ થતી નથી. આ પહેલાં ફટાકડામાં પણ મારી સાથે આવું થયેલું હતું, જેથી મેં આ વખતે ખાલી ઇન્ટરવ્યૂ જ આપ્યું છે. લોકેશન ને બધું અમારી પાસે હોત તો અમે જાગૃત નાગરિક તરીકે આટલી સેવા ના આપી હોત, બરાબર. લોકેશનો અમારી પાસે ના હોય, અમારી પાસે ખાલી જાણકારી હોય, જાણકારી મુજબ તપાસ કરવાની જવાબદારી પોલીસ ખાતાની હોય છે. અરજી ક્યારે આપી? અરજી મેં 27/12/24ના રોજ આપેલી છે. ચાઇના દોરી વિશે માહિતી મળી છે કે આના વિશે બધાને ઘણા પ્રતિબંધ છે, ઉપરથી બી પ્રતિબંધ છે. તેમ છતાં ભાભરમાં વેચાતી હતી, એટલે એક જાગૃત નાગરિક તરીકે મેં મારી ફરજ નિભાવી છે કે ભાઈ અહીંયા વેચાય છે. એ માહિતી મુજબ મેં એમને અણસાર આપ્યો છે કે ભાઈ આ રીતના વેચાય છે. ક્યાં વેચાય છે શું છે એ મને નથી ખબર, પણ વાત ચાખી છે 100% છે કે ભાભરમાં ચાઇના દોરી આવી છે.